यार આ તો ઘણું સ્ટ્રોંગ है यार, एक झटकम चढ़ी गई। नहीं पीऊँ बादशाह। अब कौन बोलता है ये कुत्ते कुत्ते। जब बादशाह आता है ना तब कुत्ते नहीं आते, क्योंकि जंगल में से एक ही होता है, समझा तू। मेरा जिगर का टुकड़ा, बट को पता साले, मेरे को बट को पता यार। यार कैसा करता है तू तो यार। जा जाना यार, अब सो जाता है। अरे मुझे जाती अरे थोड़ा डाउट लाजो, थोड़ा डाउट लाजो। ओरिजिनल यार, वेट पड़ी गयो। अल्યા તારી કદાચ પેલો પોટલી કાઢવા જો તારે તને પાકીટ નહીં પડી ગયું? મને તો યાર એવું જ લાગે. હા તો કરું પણ એને પાકીટ મૂકીને જો ભાઈ પાછો ના આવ્યો, થોડો ડાઉટફુલ નહીં ગણાય? અલ્યા લ્યા હવે ખબર પડી કે ભાઈ આવતો તો ચોથી લાગે. આ ભાઈ ચોરી કરીને આવ્યા રહે અને હવે આગેવાનને સરપંચને ખબર પડી તો મારી તો પટી ગયું, લાગી જાય લાગ્યા. મની ઇઝ પાવર. वे दो गया जब निकाल देने का ऐसे. अब हमको क्या पता, क्योंकि हम पैसे वाले हो गए. हाँ પણ આયરા તો મિનિમમ કેટલા હશે ખબર હે? 1000 રૂપિયા જેવા તો મિનિમમ મને લાગે જ છે. નો તો પકડ જ કરી દીધો. બાર પેલા 13,000નો વેચ કરના છે. 13,000નો તો કહું ઓટો માટે એ સોસાયટીમાં કોઈ એમ ટોળ બીજું કોઈ આવ્યું જ નહીં. પેલું તો હવે તો સમજી તો કોઈ બીજું હતું. પણ એના પર મને થોડો ડાઉટ તો લાગ્યો. આ પાકીટ જ એનું હતું, મને લાગે એનું જ છે. કેમ કે હું આટલે બેઠો ત્યારે પાકીટ નથી. અને એનો પોટલી આલીને જો એટલે એને કદાચ એવું થયું છે પોટલી ગાડીને પાકીટ પડી ગયું. ભાઈ નુકસાનમાં તો લાગતો નહીં, કારણ કે ચોરી તો મજબૂત કરી છે. આમ પાકીટ ભૂલી જઈને લેવા ના આવ્યો તો સરકાર મને તો લેવા આવે પાછું. આ પાકીટ ભૂલી લેવા ના એટલે ચોરી મજબૂત કરેલી લાગે હે. તો આપણે તો પૈસાથી મતલબ ચેકનું લાવે તો સારું. જ્યાં થોડું કડવું લાગે બધું એ ના મજા આવે. બે જુએ અમારી તો જે થવું થઈ જાય. બાપુટા સરપંચના કાકો આવી, મારે કોઈ જોડવાનું નહીં. પેલું મજૂરી આવે ને તો તાપાવું સંદાસમાં કોન્ટ્રાક્ટર ના ચાલી ચોય ના ચાલી મારા આગળ પાવર કરતું હતું. તો હાડો હતો એટલે બીજેલો હતો તે ભમાવત પછી હોઈ જવા દે ભાઈ, કોઈ કોમ નહીં મારું. આજે ઊંઘ નહીં આવતી કરીએ ફોન વાપરું પછી ઓરું નહીં ચાલે, મજા નહીં આવે. એમ જ કરો ને યાર. તો કહા ગયા મેરા કુત્તા? चला गया हमारी बीच से. क्योंकि शेर तो शेर होता है, कुत्ता कुत्ता होता है. ये श्रावण महीना લ્યા શ્રાવણ મહિનામાં દારૂ પીધો કોઈ અપશકુન એટલે જ થઈ લાગે મને. તેમ જ હું ફસણું. આ શ્રાવણ મહિનાનો જ કમાલ છે. એ તો ચોર હતો, એ તો મને ફાઇનલ ખબર પડી ગઈ. પણ આ શ્રાવણ મહિનામાં દારૂ પીધો ને મેં, આ એનો જ કમાલ લાગે મને. ભગવાને હાટું વાળ્યું અને મારે શ્રાવણ મહિનામાં ના પીવો જોઈએ. ભગવાને હાટું વાળ્યું. ઘણો પસ્તાવો થઈ ગયો. બેટા ગુડ્યો ગુડ્યો મને ભૂજ્યું જો શું એરો આમ તાકે સારું. મને ડાઉટ કે આ સોસાયટીમાં કોઈ કાળી આત્માથી જતી ને યાર. જાને મન કે લીએ હો જાતું રહેજો. ના કા આટલો શું ખબર છે? ભમાયા વગર પાવ મેકું નહીં.
रे तू लग जाए रे तेरे भाई को पैसे मिले पैसा काटवा नहीं कीधा यार लालची मत बनी जाती ओवे बेजा मेरा डॉग स्मार्ट डॉग जो है आ जो खाली भाई ने पैसा जो यार પેલા તું લેવા ચમ આવી લેવા ચમ પૈસા લેવા નહીં આવે નાને પડી ચાલ એમ બેસી જા લાગે ચાટવાની પૈસા નકોમાં નહીં આવે ભાઈ મજા ના આવે ભાઈ હા એમ તારો ભાગ નહીં અંદર પાર્લેજી ખાઉં તો હવાર આવી જતી મળી જાય જો કે આ મફત ખાવા હેડી આવી જોઈ જીતું આટલી પેલું ચોર આવી તો બેટા ચલો બેટા ચલો આઈને લે એ આઈ તું કોઈ આપણે બી વાતા મળો કોઈ જા તાર કોમ કરે ભાઈ મારા ભાઈ ના પાલે નહીં કવડાવ જા બીજું કોઈ કોમ કરે આવે ને લોબો થાય પવન હારો આવે બીજું કોઈ નહીં અરે રે આ તો 4 વાગી ગયા પૂજા કરવી પડશે હવારમાં બ્રશ કરવું પહેલા મોઢું લૂક દીધું બ્રશ કરી દીધું હવે નાવા માટે કપડાં લેતા આવો ફ્રેશ થઈ જાઉં પછી મહાદેવમાં પૂજા કરવા જાઉં તો શું લાઈટ ચાલુ કરી નાવા માટે કપડાં લઈ લો અલા આટલે તો યાર કબાટ ને ખુલ્લા લ્યા ચોરી તો નહીં થઈ ગઈ ને પૈસા લાઈટ ચાલુ કરવા દેજો ફટોફટ લાઈટ પૈસા તો આટલે પડ્યા હતા છો જે બધા મોટા ભાઈને ઉઠાડવા જવું પડશે ફટોફટ મોટા ભાઈને ઉઠાડવા પડશે ફટોફટ જલ્દી અહીં તો લાઈટે બનશે ઓ મોટા ભાઈ જલ્દી ઉઠો શું થયું ચોરી થઈ ગઈ આપણા ઘરમાં હેડો જલ્દી ચિંતાથી મને જ નહીં ખબર હું તો ઊંઘ્યો તો આ 4 વાગે માર પૂજા કરવાનો ટાઈમ થયો એટલે હું ઉઠ્યો હેડો જલ્દી હમણાં તો ચોકીદાર રાખ્યો હશે ને ચોરીઓ થાય હવે સી ખબર એ ઊંઘ્યું ના હોય તે જોયો તો માણસ ને મેં નહીં જોયો ચોકીદાર હેડો જલ્દી ચોકીદાર શું કરે તો આ ચોકીદારે પાછો એવો જ છે પેલો ચોકીદાર તો ઊંઘ્યો હે પણ ના પાડી હતી પેલા રાખવાની તો આપણે રાખ્યો હે તો કરવું પડશે હેડો તમે હેડો હું ચોક્કસ હવે કોણ કર હા બોલો હું આગેવાનને ફોન કરું ને તો પેલા કાનાજીને બોલાવી નાય ફટાફટ હા આવો. હું જાઉં ફટોફટ ચાલ્યો ચો હો આગેવાન આપણા ગામમાં ચોરી થઈ જલ્દી આવો ઓએ કોમ હે તમારું ફટાફટ આવો એ હો જલ્દી હો એ હા જલ્દી હેડો તું જો આ ચોરી થઈ ગઈ અમારા ઘરમાં જલ્દી હેડો તમે કોને કીધું ચોરી થઈ ગઈ કોના ઓના ઘરમાં હું ઊંઘ્યો તો રાતે હું હમણાં હાલ ઊંઘ્યો તો તે ઉઠાડવા આવ્યો મેં વહેલાય કીધું તું તમને એ બરાબર નથી સિક્યુરિટી બરોબર નહીં તે કીધું બરોબર વાત સાચી વાત છે તમારી મેં પેલા આગેવાનને ફોન કર્યો આગેવાન આવતા જ હશે પછી એની તળિયો હાલ જેટલી ઘડા ઊંઘ્યા હોય એટલી ઘડા ઊંઘવા દો હા એ તો કોઈ વધો નહીં પણ દેખો તમે હું બધા પૈસા વસૂલ કરું જોરથી અમે કરવા જ પડશે આરામથી ઊંઘવા દો હાલ વધો નહીં હાલ બોઘા ઓછા કરો ભલે જેટલી ઘડા ઊંઘી રહે આપણે આગેવાન આવે પછી એની તળિયો લઈએ ઓવે રહેવા જ પડશે ઘરમાં ચોરી થઈ જઈએ અને આ બોલાવા વાળો પેલો રુધિ ગયો હતો ને હા એ જ હતો. ઓળખ તો નહીં આ ભાઈ ઓળખે હા એ જ હતો ઉભા હું ફોન કરું તો ફોન કરો જલ્દી સવારના 5 વાગે એ ભાઈ તો મંદિર જ્યાં છે એવું લાગે હલો હા બોલ જો એ સરપંચ એટલે મંદિરે સાફ સફાઈ કરું રહું હા તો ગોમમાં આવજો ને ચમ શું થયું આ તમારા સિક્યુરિટી વાળો ઊંઝ્યો અને ગોમમાં ચોરી થઈ છે હોય જ ના ને એવું થયું હે તમે આવો તો ખરા આવું હેડ ઉપર 2 મિનિટ ખાલી સારું સારું હેડ ફોન કરી આવે આ ભાઈના ઘેર ચોરી થઈ
હું તો હું રહ્યો મને તો કોઈ ખબર નહીં પણ કે ચોરી થઈ આપણા ઘરમાં જોયું ને છેલ્લા રૂમમાં કપડાં લેવા જાય સવારે દર્શન કરવા જાય કે શ્રાવણ મહિનો એટલે તો છેલ્લા રૂમમાં કપડાં લેવા ગયો તો ડ્રોવર ને બોવર બધું ખુલ્લું પડ્યું હતું પછી મને ઉઠાડવા આવ્યો કે આવું થયું તો હું આવીને અંદરથી બહાર જઈને જોયું તો ચોકીદાર તો આરામથી ઊંઘાઈ. હા જી ઊંઝ્યો તમે દેખો ને. એટલે ઓને લાવવા વાળો થયો તો આપણે પેલો તમે કીધું હતું ને ધૃતિક હતો ને. ઓવે. કે તમે ઓળખો એટલે તમે કોક કહેજો હવે આવે તો અને હોય નહીં હવે પેલા ભાઈ આવે એટલે કોક તળિયો લઈએ. આ લઈએ ને તો સીધા કરું ને બારો હમણાં રિમોટ ઉપર લઈએ થોડી જેવા ઊંઝાઈ તમે દેખો ખરા. હાલ બોલો મત ઊંઘવા દો. કેટલી ઘડા ઊંઘે? હજી તો ઓન ટાઈમ છે 8 વાગ્યા સુધી જાય. 8 વાગે જાય ને તળિયા લેવા જાવું તો પડશે જલ્દી. કોક તો કામ થયો એટલે પેલો અમારો ચંદો એ કોઈ કોમ ના આવ્યો. ઇજ્જત ઘટે મારી. કો આગેવાન કો હોય ને હવે કોક. આ તમે ચોથી લાવ્યા ને તે મારા દોસ્તાર યાર ચોકિયા લાવ્યા ઓના ઘરમાં ચોરી થી એ ના હોય. આ ચેવા હુર્યા જોજે આ હુરવા માટે લાવ્યા આપણે અલ્યા ઓને તો ભાડે કર્યો પણ જગાડજે તું જગાડજે. ડેગા એ ડેગા યો છે ન્યા. હું શું લે એ દારૂની મેક આવે. ના હોય લે ઓવે. એ વેલા કીધું તું દારૂ લ્યો છે. આ પી તમે બધા દારૂ નો હોય જ્યાં ના પીવે તો એ ઉપર ઉપર ઉપર. તું અમારી દારૂ પીને આવ્યા તું લો पहले वो बोलो शेर को किसको जगाया? તું અભર તું એ તું બે शेर जब तक शांत है तब तक चुप रहने का. हाँ એ તું દારૂ પીધો એટલે મેકાય તો છે એવું લે क्या तन लागे वो पीतो है પીધો તો હે મેકાય તો હે મને નથી કરી બધાએ કે દારૂ બારૂ નહીં પીવાનો અને તું શું કહેતો હતો કે હું શ્રાવણ મહિનામાં દારૂ નહીં પીધો पहले तू कॉलर छोड़. अलिया शेर कभी ऐसे नहीं आता. તો ચિત્ર આવે जब शेर दहाड़ता है ना હા तब कुत्ते भाग जाते हैं. कैसे डांटता તું? હે? पहले ये इसको એમ નહીં મેં વેલા કીધું. पहले ये इसको समझाइए. આ પોકેટ કોનું એ જોજો આ પોકેટ કોનું એ ભરે ભરે वो मेरा है. ઓય પોકેટલા 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 પોકેટ કાઢ. લાવજો ભરી છે પોકેટ લઈ લે આ નક્કી ચોર તું જ છે. तो छोड़िए रे. એ સરપંચ આ જો અંદર પૈસા ઈ લે આ જો કોણે તો મારું નાક કપાયું જો જો આ ઉભા રહો, પૈસા મને આ ગણવા બધા દો. તમે પણ સજ્જો તમે પૈસા મને ગણવા દો. ઉભા રહે તો 2 મિનિટ ઉભા રહે. આ તો મારા ઘરના જ છે. એ જ મૂક્યા તા પેલે. સાચું બોલ તું ચોથી લઈને આયા. ચોથી લઈને આવ્યો આ પાકીટ. તારું એ મારી નો કાગરાન મારી નો એ, નહીં ઉભો એ રહે. ભરે ભરે આ પીધેલો પેલા ગળું છોટું 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 કોઈ નો ઉભો રહે. આને કે ટૂંપો મરી જાય આમ તો ઉભો રહ્યા એમ જ નહીં ઉભા રહે, નોકરી કરવા આયા આગેવાન ઉભા રહો. પાકીટ તારું એ આ બાકી તારું એ કે ये पैसे मारा तो पाकिट मारू ना भैया. એટલે ચોરી તે કરી એમ આ પૈસા આમ પૈના મારાસી પૈસા. मैं नहीं करी है. તો આ પોકેટ આવ્યું તો પાકીટ આવી ચોથી તારું. સાચું બોલજો બોલ ને ભાઈ બોલ ને તું યાર पहले तू मेरे को बता शेर को जगाया किसने? क्या करेगा बोल. तू लोमड़ी है तो लोमड़ी बने के रहने का. शेर લોમડી વાલી. આ દારૂ ને લાવ્યો છો તમે એમ કેજો. મેં વહેલા કીધું दारू के नहीं बोलवानो. તેવા દે. એને ઓય લાવજો વચ્ચે લાવો વચ્ચે લાવો વચ્ચે લાવો વચ્ચે લાવો એને હેડો આ હું પોલીસ બોલાવ બે હાડો બે હાલો, આટલે બે હાલો. હાડો ને ઓ બે હાલો. બેસે नहीं 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 नहीं. બેસે બેસ બેસ. બેસ ઉભા રહો. પકડી રાખો એને પકડો પકડા પકડો બસ એને બોધાઈ ગયો એ તો. બધાઈ ગયો બરાબર પકડી રાખો એ હાચું બોલ આ પોકેટ સુધી લાવ તું બોલે કે એટલે मेरी बात सुनो. બોલે बात सुनो मेरी बात. એ, બરો તું બોલે કે નહીં પાકીટ તારું એ नहीं. નહીં તારું તો કોનું ચોથી એ? લાવ્યો નોર્મલ લગે તું આજ માર ખાઈ. पहले मेरे को बोलो शेर को बांधना अच्छा પેલા नहीं. શેર વાળી અમને તું ધોકો લેતા જા, તું તારે ઘેરથી કેવું ધોકો કે નહીં લેતા. કેવું? ધોકો લેતા જજે. ધોકો લેતા. ધોકો લેતા લે. ઉભા રહો તો 2 મિનિટ ઉભા રહે. ચાંદનું ડાયલોગ માર માર કરે. ઉભો રહે. આ બધો દારૂનો જ પાવર છે. अबे वो लंबड़ियो. કરજો શું હે હે એ આગેવાન આગેવાન હે ઓ તો ટોમપાલીન મારનો. खोल दो यार कल खोल दो यार बताओ. આ વાય હમણે હું ભમાવું નહીં બેઠ હોય તો ટેફી. આગેવાન શાંતિ રાખ. બેઠ कोई मजा ना હજી आती. ડેગો વેચ ભર્યો એને જોજે હાલ ચલો ભાવ કરે હાર્યો. ભડાય. કોણ હઈ ઘેર. કોણ હઈ. ઉભા રહો. રાખો યાર તું યાર. એ, તું નો માલે કે નહીં હવે નકર તને પહોંચી દઉં પેલે ઉપર. એ નો માર દે ને યાર આ બધા મારસી ખાલી ખોટા તને. અને આ પોકેટ જોતી આવી એને જવાબ આપ પેલા હા मारने को हमको मारने को कोई किसी में दम नहीं. એ પાવર મત કર. પહોંચી દે ઉપર લપકા કર્યા તો. शांति को बताऊँ. તો કે નહીં क्या યાર कहूँ यार तुझे नहीं यार. એટલે આ તો એ ભડકે આખો લે. ના સેના કરી તું.
પકડ લે બોજી નો ખો હોય બોજી નો ખો યાર કહું પણ યાર તમે વાતને સમજો યાર મારી હા કેડ ઓય ભાઈ કે ઓય બોલ ખબર જ નહીં શું ખબર નહીં એક આલા ખાલી બોજીનું શું કરી કહેતો ના સરપંચ તમે એક આલજો ને હવે કાંઈ બોલવાનું બોજીનું શું ઉપર મારવાની કઈ મજા હવે આલો સરપંચ આલો અને શાંતિ રાખજે ધ્યાન કરો હા હા એક ભાઈ આવ્યો તો રાતના હા બાજુ સોસાયટીમાંથી આવ્યો તો હા એને મને ભેગો આવ્યો ઘડી વાતો કરી દાદુ પૂતલી આની હા વાત પીવડાવી અને પછી કે હેડે હું જઉં હા અને કદાચ એનું આટલું તો પાકીટ પડી ગયું એટલે અંદર એના જ પૈસા લાગી કદાચ એનો હીરો ચોરી કરીને જ આવ્યો તો લાગે ભાઈ એટલા બધા પૈસા જોડે તો કે પાછો લેવા નહીં આવ્યો એટલે અંદર તારો ભાગ હતો હા તું એટલે પીવા બેઠા હતા તમે બે વાતો કરતા હતા અંદર તારો ભાગ હતો કોઈ ના ના લે પણ મને તો ખબર નથી પાકીટ તો હીરો જીવન ભાઈ મળ્યું હતું મને તો તો તારે કહેવાય ના અમને કે અમને પાકીટ મળ્યું હા તારે કહેવાય ના પણ એ પણ એ ચોર તો તું જ કહેવાય મેન તો પણ મેં તો ચોરી કરી યાર દારૂ જેમ પીધો તું હવે ગોમમાં ના જોવે બસ આજથી હવાર તારી નોકરી પૂરી થઈ હવે તું ઘેર જતો ને તારા હાચવી આ તે તારે કો અજો ને એમ તો નહીં રાખો તો ફરક નહીં પડે વળી. અમારા ગોમમાં તું ના જોવે પગાર બગાર કોઈ નહીં આલવાનો અને એક સોસાયટીમાં જણાને તું તો જોવે હવે કોઈ પગાર ના મળે યાર. એક રૂપિયા નહીં આલો અને એ 200 રૂપિયા તો આવી જાય. એકે નહીં મળે તું ને એક પાકીટ લાવી દઉં. બાકી લઈ લાવો તમે. હેડ હજી હેડ હજી એ કાનાજી પટી તું બોલ્યો કોને? હવે ચોકીદાર ના ના રાખે રખાયો હો. મારે એવો માને ને બીજી વખત નોમ નહીં લે નોકરી કરવાનો. સરપંચ આવા ચોકીદાર ના જોવો હવે લાવવાનું જ નહીં તમારા પૈસા બરોબર થયા કેટલા આયા 10,000 નું ખોટ જ્યું છે પણ એમાંથી 5,000 મને મળી ગયા અને 5,000 ની ભરપાઈ કોણ કરશે 5,000 ની ભરપાઈ હું કરી આલ્યો અને હવે તમારા ઘરની ધ્યાન તમારે રાખવાની અને તમારે પોતપોતાના ઘરની ધ્યાન તમારે રાખવાની આ સાચી સરપંચ. વાત હો. બીજી વાર આ સમજી સરપંચ લેજો પાછા ભરપાઈ નહીં કરી આલી આ સરપંચ આખો દાડી નહીં આવે સાચી વાત છે. સરપંચ નવરો નહીં કે અમી નવરા નહીં એટલે તમારા પોતપોતાનું ઘરનું ધ્યાન તમારે આ રાખવાનું ઓને સમજાવો આયરો બધું લઈને આવ્યો તો ચોકી હવે તો ગામમાં હું જ બેહ્યો સારું બેસી જતા એ તમારે એ તમારે જે કરવું એ કરો તમારે રાખવાનું તમારે ધ્યાન રાખવાની અમે આ બે હાથ ધક્કન નો છે